કેટલો સમય થયો આ ઘરમાં આવ્યાને? મમ્મી કેમ આવું પૂછો છો? લગ્ન કરીને આવ્યા એને કેટલો સમય થયો? ઘણો સમય થયો. ઘણો સમય થયો ને? ખબર છે ને આપણા આ ઘરના કામકાજ રીત રિવાજ બધું ખબર છે કે પછી દિવસે દિવસે ભૂલતા જાઓ છો? યાદ રહે છે કે નથી રહેતું તમને? હવે શું થયું મમ્મી, બધું તો કરી નાખ્યું છે ને. વાહ, સરસ. ઘરના કોઈ કામ સમયસર તો તમારે કરવા નથી અને સમયસર કામ ન કરો એનો પણ વાંધો નહીં, પણ પાછો જીભડો ચાલે, હાથ ન ચાલે નહીં. ક્યાં મેં જીવડો ચલાવ્યો? શું થયું છે મને વાત કરો. હા હા, શું થયું છે? કેમ હજી સુધી ઘરના કોઈ કામ નથી પત્યા? હા, કામ નથી પત્યા. કચરા પોતું થઈ ગયું છે, રસોઈ મૂકું છું, કપડાં પણ મશીનમાં નાખી દીધા છે. હા, આ ટીવીનું શોકેસ સાફ નથી થયું, મારો રૂમ સાફ નથી થયો અને ખાસ વાત તો એ કે મેં ગઈકાલનું કહ્યું હતું તમને કે તમે મારો રૂમ સાફ કરી દેજો, તો પણ તમે મારી વાતને તો કાને ધરતા જ નથી. સાંભળ્યું હતું અને હું કરવાની જ હતી, પણ તમને તો ખબર છે ને, આ તમે સવિતાબેનને ત્યાં અમને મોકલ્યા હતા, એમના ઘરે પ્રસંગ હતો એટલે તો હું ને દેવાંગ ત્યાં ગયા હતા ને રાત્રે આવવામાં મોડું થઈ ગયું હતું. તો એ મારો પ્રશ્ન તો નથી ને કે તમે મોડા આવ્યા કે વહેલા આવ્યા, શું થયું શું નહીં. આજે નાસ્તો પણ લેટ મળ્યો. હા, તમારા સસરા સવાર સવારમાં બૂમ મારતા હતા, પણ તમારે ક્યાં ઘરની કંઈ પડી છે? બસ બોલવાની જરૂર નથી, હાથ ચલાવો, કામ કરો. હા, લોકોના ઘરની વહુઓને જોઈ આવો. અરે સવારે ઉઠે ને એટલે એક બૂમ ના આવે, પણ આ ઘરમાં તો સવાર પડે ને એટલે મારે રોજ કંકાસ કરવો જ પડે, નહીતર તમારી બુદ્ધિમાં કોઈ વાત ઉતરતી જ નથી ને. મમ્મી હું એ જ કહું છું કે રાત્રે મોડું થઈ ગયું હતું ને એટલે તમે લોકો સૂઈ ગયા હતા અને પછી રાત્રે મોડા આવ્યા ને એટલે સવારે આંખ ન ખુલી. તમે વહેલા આવો મોડા આવો એ મારો પ્રશ્ન નથી. તમારે મારું કામ કરવું હોય તો સવારમાં વહેલા જાગી જવાનું. પ્રસંગ તો આવા ઘણાય આવશે, ઘણી જગ્યાએ તમારે જવું પડશે, દર વખતે આવા બહાના કાઢશો? સારું મમ્મી, આજે છે ને તમે જે પણ કામ કહેશો ને એ બધું જ કરી નાખીશ. આ ટીવીનું કેબિન જે સાફ કરવાનું છે ને એ પણ કરી નાખું છું અને તમારો રૂમ પણ કરી નાખું છું. આ પહેલાં છે ને દાળ ભાત મૂકી દો. વાહ, સરસ. હજી તો દાળ ભાત મૂકવાના બાકી છે, દાળ ભાત શાક રોટલી બનાવવાનું અને સોફા પર નવા કવર ચડાવવાના હતા. એ તો હમણાં એમ કહેશો ને કે ધોવા નાખ્યા છે, કવર ક્યાંથી લાવું? ખબર જ હોય મહેમાન આવવાના છે ઘરે, મહેમાન. મહેમાન? કોણ આવવાનું છે? આ તમે મને કહ્યું પણ નહીં. ક્યારે આવવાના છે અચાનક? તમારું ધ્યાન હોય ઘરમાં તો તમને કંઈ કહે ને. તમારું ધ્યાન તો અહીંયા ત્યાં ડાપોડિયા જ માર્યા કરતું હોય છે. તમે ક્યારે ધ્યાન રાખીને પૂછ્યું કે ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં? હા, ચિઠ્ઠીના ચાકરની જેમ પેલા નોકરને કામ સોંપીએ ને, વાસણ કરી નાખ, કપડાં કરી નાખ, આ કરી નાખ, એટલું જ તમને કરવાનું દેખાય છે. બીજા કોઈ કામ તમને કરવાના દેખાતા નથી. મારી દીકરી અને જમાઈ આવી રહ્યા છે. મમ્મી, હા, બેનબા ને કુમાર આવે છે તો હે થોડી મહેમાન કહેવાય. મને તો થયું કે ગામડેથી કોઈ મહેમાન આવતા હશે. લો બોલો, એટલે મારી દીકરી આ ઘરમાં મહેમાન નહીં એમ? તો પછી મહેમાન થોડી કહેવાય. આ તો બેનબાનું જ ઘર છે કે નહીં મમ્મી? હા. ભલે ને એમના લગ્ન થઈ ગયા અને હવે તો છે ને વધારે નિરાશ થઈ જશે. બેનબા અહીંયા આવશે ને તો થોડું ઘણું એ પણ કામ કરાવશે એટલે ફટાફટ જે પણ કામ બાકી છે ને બધા પૂરા થઈ જશે. મારી દીકરી અહીંયા કામ કરાવવા નથી આવતી. હા હા, એના બાપનું ઘર છે, એ સાસરીમાં નથી આવતી. તમે તમારે પિયર જાઓ છો ત્યારે પાડાની જેમ પડી રહો છો, તો મારી દીકરી અહીંયા આવે તો શું એને કામ કરાવવાના? હા, તમારે કામમાંથી છુટકારો જોઈએ છે એટલે મારી દીકરીને કામે વળગાવવાની. એક કામ પણ નહીં કરે, એક કામ મારી દીકરી નહીં કરે. સારું મમ્મી, ન કરાવતા પણ એમાં ગુસ્સો શું કામ કરો છો? ગુસ્સો ન કરે તો શું કરે? આ ગુસ્સો લવડાવવા જેવું તો તમે કામ કરો છો. સોરી, હવે હું ધ્યાન રાખીશ. બસ. ધ્યાન શું રાખીશ? રાખવું પડશે. ધ્યાન રાખીશ એટલે ધ્યાન રાખવું પડશે તમારે. મમ્મી, હું મારી રીતે ગમે એટલી કોશિશ કરું, ગમે એટલું ધ્યાન રાખવાની ટ્રાય કરું તો પણ તમે ખબર નહીં કેમ હંમેશા ગુસ્સે થઈ જાઓ છો. થઈ જાય ને, કામમાં વેતા ન હોય તો થઈ જાય ગુસ્સે. તમારા એકે કામમાં ઢંગધડા છે ખરા? શું કરવાનું કીધું હોય ને શું કરે? અને મારી દીકરીને જમાઈ આવવાના છે ત્યાં આવું ગંધારું ઘર મારે એ લોકોને બતાવવાનું. અરે દીકરી આ ઘરની છે, જમાઈ તો છે ને પારકા, એ આવશે ને આવું બધું જોશે તો એમને કેવું લાગશે? કલાકમાં તો નહીં આવી જાય ને. તમે ખાલી કલાક મને આપો, કલાકમાં હું બધું કરી નાખીશ. ઓહો, તમારી તો સ્પીડ એકદમ હાઈ સ્પીડ થઈ જશે. ચૂપચાપ મોઢું ઓછું ચલાવો ને હાથ વધારે ચલાવો. કરો કામ. દેવાંગ, હા બોલ ને. હું અહીંયા બેઠી છું. આઈ નો તું બેઠી છે, પણ મને થયું આ પેલા કામ પતાવી દઉં તો ઓફિસનું.
તમે એક કામ કરો ને, તમે ઓફિસ શું કામ જાઓ છો? ઓફિસને જ અહીંયા લઈ આવો ને. ઘરે તમારા ઓફિસનું જ કામ કરવાનું હોય છે. અને બકા એવું નથી, તું જાણે છે ને કે મેનેજરની પોસ્ટ ઉપર છું, તો પછી મેનેજરના કામમાં શું આવે? બધું મેનેજરે મેનેજ. માણસ આવે એટલી ખબર પડે છે મને, જેનું ઘર હોય છે, એક પત્ની હોય છે, ફેમિલી હોય છે. ઠીક છે, બસ મૂકી દીધું બધું. બોલ, શું કહેવું છે? શું કહું, તમે છે ને તમારા ફેમિલીમાં કશે જવાનું હોય ને તો હવે એકલા જઈ આવજો, અને મને લઈને જવી હોય ને તો પ્લીઝ વહેલા ઘરે પહોંચાઈને એવી રીતે લઈને જજો. પણ કેમ, શું થયું? અને આવી કેમ વાતો કરે છે? ક્યાંય જવાનું હોય તો તને વહેલા કેમ મૂકી જાઉં? કેમ, શું થયું છે? કારણ કે ઘરના કામ બાકી રહી જાય છે ને, અને એ મમ્મીને પોસાતું નથી. હું તો સંબંધ સાચવવા ગઈ હતી ને, વ્યવહાર સાચવવા ગઈ હતી, મારા મોજ શોખથી બહાર તો ગઈ નહોતી. પણ છતાંય સાંભળવાનું તો મારે જ આવ્યું ને કે આ કામ બાકી રહી ગયું. સવારમાં મમ્મીએ લપ ચાલુ કરી દીધી. મારે નહોતું કેવું તમને, પણ તમને ખબર છે ને, હું જ્યાં સુધી તમને વાત ના કરું ને ત્યાં સુધી મને પણ હક ના થાય. હા, આઈ નો. સોરી, મમ્મી વતી હું માફી માગું છું. અને આમ પણ મમ્મી તો 1800મી વાર હશે મમ્મી વતી માફી. ગણ્યું નથી ક્યારેય કેટલામી વખત હશે, પણ એટલી તો મમ્મીનો થઈ જ તો ગઈ હશે ને, રોજે દિવસમાં 3-4 વાર તો તમે માફી માંગો જ છો ને. હા, હવે મમ્મી કરે છે એવું તો પછી મારે જ સોરી કહેવું પડે ને. અને આમ પણ હું જાણું છું કે આ ઘરમાં તું હેરાન થઈ રહી છે. આ મમ્મી બહુ જ વધારે પડતું અને ખોટે ખોટું બોલી બોલીને તારા પાસેથી આ બધા કામ કરાવે છે. પણ બકા શું કરી શકું યાર, મમ્મી છે મારા, સમજાવવાની કોશિશ કરું છું પણ સમજે તો ને. મેં ક્યાં ના પાડી? મેં તો તમને પહેલાંય સજેશન આપ્યું હતું ને, અત્યારે આપું છું. આ તમે લગ્ન કર્યા ને ખોટા કર્યા. તમારે લગ્નની જરૂર નહોતી, તમારે કામવાળાની જરૂર હતી. એક નોકર લઈ આવ્યા હોત ને તો આ કંઈ ના થાત. કારણ કે મમ્મીને તો આ ઘરમાં એક નોકરની જ જરૂર છે ને, એક વહુની નહીં. કારણ કે એમણે તો મને ચોખ્ખું કહ્યું છે કે આજે છે ને મારી નણંદબા આવે છે તો એ મને કામ નહીં કરાવે. મતલબ કે હેતલબેન આવી રહી છે? અને એ તો સ્પેશિયલ મહેમાન કહેવાય ને. અમથા તો એમ કહે છે કે એના બાપનું ઘર છે, તો બાપના ઘરે કોઈ દીકરી મહેમાન કઈ રીતે હોઈ શકે? ક્યારેય ના હોય, પણ દર વખતે આવી જાય છે આ ટેમ ટાણું પૂછ્યા વગરની. અને ફારા ઘડીએ શું અહીંયા આવવાનું હોતું હશે? એ પણ છે ને મમ્મીએ ચડાવી મૂકી છે કે જ્યારે હોય ત્યારે બસ પિયરિયામાં ચાલ્યું આવવાનું. આ નાની અમથી કંઈ સારી વાત હોય તોય આવશે, આ કંઈક નાના મોટો બંને વચ્ચે ઝઘડો થયો હોય તોય આવશે, અને કંઈક મમ્મીને કહેવું હશે ને તોય અહીંયા ઘરે આવશે. ફોન ઉપર વાત ના પતાવી દે માણસ. એ કામ ના કરી શકે, પણ મારે તો કામ કરવાનું છે. એમને કોઈ કામ નહીં છીંધવાનું. કામ કરે તો નાના થઈ જાય ને. આ તો કેવી વાત થઈ તેમાં? હું ઘરની વહુ છું, નોકરાણી નહીં. માનું છું કે વહુની ફરજમાં આવે છે બધું કામ કરવું, તો હું બધું કામ કરું જ છું ને. થોડું કામ આગું પાછું થઈ ગયું કે થોડું વહેલા મોડું થઈ ગયું તો એમાં નોકરની જેમ તો વર્તન ના કરવાનું હોય ને. આ જ કરવાનું હોય. મેં પણ તને કહ્યું છે ને ઘણીવાર કે આખરે ગમે એમ તોય આ થોડું ઘણું સામે બોલતા તોય શીખી જા, કારણ કે આ લોકોનો સ્વભાવ બસ. તો આવું કે જેમ આ તમે બોલતા હતા ને હું બોલવા જાઉં ને તો તમારા મમ્મી એક શબ્દ ના બોલવા દે મને. એમની પાસે શબ્દો ભંડોળ જ એટલો છે ને કે મારે કે આ બોલવું શું બોલવું ને એ વિચારવું તો પડે. પછી બોલવા દેવાના એમને. એમનું શબ્દ ભંડોળ પૂરું ના થાય ને ત્યાં સુધી. પણ કા આવું નહીં બોલ ને. મારા માટે તું થોડું ઘણું મેનેજ કરી લે ને, હું વાત કરીશ હા પછી. ઇટ્સ ઓકે. હું તને શું કહું, આ વાતાવરણ આજ કેવું સારું છે. સારું છે પણ હું છે વાતાવરણને ને આપણે હું લેવા દેવા? એટલે તે મને એનો કીધું તું હું કીધું કે વરસાદ જેવું થાય એટલે હું ભજીયા બનાવી દઈ, એટલે આજ ભજીયા બનાવી દેજે. ઓ હેલો, ભજીયા ખાવા હોય ને તો મારા મમ્મીને ઘરે આવવું પડશે, હમ કારણ કે આજે હું મારા મમ્મીના ઘરે જવાની. તારા મમ્મીના ઘરે? હા. તને શરમ નથી આવતી? તમને શરમ નથી આવતી? પણ આ થોડાક દે ને થોડાક દે ત્યાં હું ડાયટો હોય. મારી માનું ઘર છે, જાવ તોય તમારે શું છે? આ તમારે ત્યાં પૈસા દેવાસ? પૈસા તમારા દેવા- આગળ માંગીને જાઉં છું ઘઉં ચોખા ને જો મારી વાત સાંભળ, પૈસા દેવાની ને એ વાત નથી, તો? પણ તું છે ને હવે આ મારી ઘરવાળી છો એટલે એ ઘર ભૂલી જવાનું હોય. એ ઘર કારે નહીં ભૂલાય, આજે નહીં ને કાલે નહીં. અને
તમારે મારી હારવાર છે ને આવવાનું છે મારા મમ્મીના ઘરે આપણે. મારે નથી આવવું. અશોક શું છે? મારે નથી આવવું અને તારે નથી જવાનું. આ તને જરી કઈ શરમય ન આવે. આમ જો મારી વાત સાંભળ. ભજીયા ખાઈને પાછા વહી આવશું હાલો. મારે ભજીયા ખાવાય તમે નથી વહી આવજો હું રોકાઈશ. ના, ના. પણ હું 2-4 દિવસ રોકાવાની જ છું ન્યા. 2-4 દિન અડધી કલાક ને આ નથી અડધી કલાક જવાનું. હાસીને યાદ આવ્યું ઉભો રે. ઓલો પિયુષ છે ને એને ઘરનાનું પમદી શ્રીમત છે એ તને કીધું તું ને મેં 15 દી પહેલા. ઈ શ્રીમત હોય ગમે હોય ઈ મારે મારા મમ્મીના ઘરે જાવું એટલે જાવું બસ 100 વાતની એક વાત. અને તમે કોણ મને રોકવા વાળા હે? મારી માના ઘરે જાવ તોય તમને નથી ગમતું. ઘરમાં કઈ સારી વસ્તુ લાવું તો તમને નથી ગમતું. તો મારે કરવું હું? જિંદગી બરબાદ થઈ ગઈ મારી તમારી હારે લગ્ન કરીને. જિંદગી તો મારી બરબાદ થઈ તમારી ગઈ છે. નહીં તમારી તો સવરી ગઈ. જો મારી વાત સાંભળ, હું તને પ્રેમથી સમજાવું છું. હા તો તારે હું તમને જવાનું. પ્રેમથી કહું છું કે તમે ભજીયા ખાઈને પાછા વહી આવજો અને હું 4-5 દિવસ રોકાવાની છું. ઘરના કામ બામ થોડા ઘણા હોય તો કરી નાખજો અને વાસણમાં જ ખાલી ચાની તપેલી જશે તમારે. અને રોટલી ને એવું ખાવું હોય ને તો બાજુવાળા ઓલા ભાભી છે ને એને કહી દઈશ ઈ તમને રોટલી ને એવું બનાવી દેશે. મારે એને ઘર નથી જવું. તો પણ ઈ તમને ઘરે આવીને ટિફિન દઈ જાય પછી શું છે તમારે? ટિફિન દઈ જાય પણ ઘરવાળી હોય તોય 2-3 દી મારે બહાર જમવું પડે એ મને ન ગમે. તો બીજા મને ન ગમે કે ઘરવાળો છે ને આમ દબાણમાં રાખીને રે. દબાણમાં નથી રાખતો હું તને દબાણમાં જ સમજા. રાખો છો. મારા મમ્મીના ઘરે નહીં જવા દેવાની તમારે. કોઈ દિવસ જિંદગીમાં ક્યાંય સારું કામ કરવા દીધું છે મને? તે હું સારું કામ કર્યું એમ કે ને તમે શું સારું કામ કર્યું ઈ કોને મને? બાયડીને દબાવવા સિવાય બીજી કોઈ વાત જ ન આવે તમારા મોઢામાં. સાનું મને રે ને હવે તું. સાના મને તમે રહ્યો હું નહીં. જો હું તને કહી દઉં છું ત્યાં નથી જવાનું. પછી આની માટે છે ને આખો પાઠ નો લખવાનો હોય. દર કે ઓલી ખેરે ગઈ હતી તે મને એમ શું કીધું તું કે આ છેલ્લી વાર હવે હું છે ને 6 મહિને જાય ત્યાં પાછું તારે જવાનું. હા તો આ 3 દિવસ નથી ગઈ ને મારું મન જાણે. મને એમ થાય છે કે હું છેલ્લા 2 વર્ષથી મારી મમ્મીના ઘરે નથી ગઈ. મારી મમ્મી બિચારી શું કરતી હશે, કેવી થઈ ગઈ હશે, કાતી હશે કે પીતી હશે કે રામ જાણે. અરે પણ લગન હું કામ કર્યા મારી હારે હું તને એમ કહું છું. કેમ? નકરું તાર મમ્મી ત્યાં જ જવાનું હતું તો આવું બધું પેલા ન કરાય. મારે તો ઘર જમાય જ જોતો તો પણ ભટકાઈ ગયા તમે. કોને ખબર કોનું મોઢું જોયું હશે. એ જેનું મોઢું જોયું હોય એનું. પણ જો ઘર જમાઈ તારી હારે ગમે એ આવે ને તો એ વરહદી જ જીવે, ગેરંટી માં જ દઉં. કારણ કે તું ને તારી માં બે એક હરખા. મારી મમ્મીને કાંઈ ન કહેતા હો મહેરબાની કરી. તે પણ જેવા હોય એવા કહેવામાં કઈ પાપ નથી. હા તો તમે કઈ હારા નથી. તમારા મનમાં એવું હોય ને કે હું મોટો બાદશાહ છું તો ભૂલી જ જાજો. આ તો હું હારી છું કે રહું છું. બાકી મારી જગ્યાએ બીજી હોય ને તો ક્યાંય રખડતી મેલીન હું તો મેલીન વહી ગઈ હોય. મારી વાત સાંભળ, આ સંસારનો નિયમ છે. સંસારનો નિયમ છે કે દીકરીને એને માના ઘરે તો જાવું જ પડે. નો જવાય ઘડીકે ને ઘડીકે નો જવાય. એમાંય તાર ભાઈના લગ્ન થઈ ગયા છે. તે મારા ભાભીને નહીં મળવાનું, મારા ભાઈને નહીં મળવાનું. આને પૂગવીને એટલે ભગવાન યાદ આવી જાય. હા ભગવાનને ક્યારેય કોઈ દી યાદ કર્યા છે? નહીં પડે તો હનુમાન દાદા સાંભળે એની જેવું છે તમારે. જો આ છેલ્લી વાર કહું છું, હું છેલ્લી વાર કહું છું નો જાતો વધારે સારું. તમારે આવવાનું છે કે નથી આવવાનું? મારે નથી આવવું. એમ નહીં તમારે મારા મમ્મીને ઘરે આવો તો જમતા કેમ નથી કયો તો પેલા? ત્યાં આજુબાજુ વાળા મને બધાય પૂછે છે હમણાં આવ્યા હતા ને હમણાં આવ્યા હતા ને. હું તમારી યારે આખી જિંદગી કાઢી શકું ને તમે મારી માના ઘરે એક જમી નો એકો? નહીં, હું ન જમી શકું. એટલે હું જ ગાંડી થઈ એમ ને આ બધી વાતમાં કે હું તમારી યારે એડજસ્ટ કરીને કોમ્પ્રોમાઇઝ કરીને રહું છું. મારી લાઈફ સાથે હું સેક્રિફાઈસ કરું છું કેટલું મોટું. ઈ 5 કરતી હોય ઈ બરોબર. આ તો ભગવાને તું મારા જીવનમાં લખી દીધી. હાલ આમ. તારા ઘરે બધા મજામાં? હા બા, મારી સિવાય બધા મજામાં છે. લ્યો, તારી સિવાય મજામાં એટલે કેમ એવું બોલે છે? તારા ઘરમાં તો બધા જ સારા છે, બધાના સ્વભાવે સારા છે. તો સ્વભાવ સારા છે એમ કોણે કહ્યું? હા તમે લગ્ન પહેલાં મને કહેતા હતા ને કે અત્યારે તારા સાસુનો સ્વભાવ થોડો એવો છે, ગુસ્સાવાળો છે, જિદ્દી સ્વભાવ છે, બોલ બોલ કરવાની ટેવ છે. પણ લગ્ન થશે પછી બધું બરાબર થઈ જશે. પણ એ તો જરાય સુધર્યા નહીં, ઉલટાનો એમનો સ્વભાવ વધારે ખરાબ થઈ ગયો. મારા બધા જ કામમાં મારી બધી જ વાતમાં ભૂલો ગોતે છે. ભૂલ ના હોય ને તો પણ ગમે ત્યાંથી ભૂલ લઈ આવે છે. ગમે એમ કરીને મને વાંકમાં લાવવાની કોશિશ કરે છે બા. દામિની, એક વાત કહું બેટા, કોઈ પણ ઘરમાં જ્યારે નવી વહુ આવે ને ત્યારે પેલી કહેવત જેવું થાય કે જ્યારે પગરખા નવા નવા હોય ને
ત્યારે એ ડંખે, ભલે ને ગમે એટલા મોંઘા હોય એ ડંખે જ. અને જ્યારે એ પગને બરાબર સેટ થઈ જાય ને પછી બંને એકબીજાને એવા સેટ થઈ જાય કે ફાટે ને તોય આપણને કાઢવાનું મન ન થાય. બેટા, ઘરમાં નવી વહુની આ જ હાલત હોય. પહેલાં એકબીજાના વિચારો ન મળે, મન ન મળે, કામ ન ગમે, બસ ગમે જ નહીં. ન વહુને સાસુ ગમે અને ન સાસુને વહુ ગમે. પણ જ્યારે બંનેના વિચારો ધીમે ધીમે મળતા થઈ જાય ને ત્યારે તો એક દિવસ પણ જો વહુ આઘી પાછી થાય ને તો સાસુને ન ગમે. આ જ ઉમ્મીદથી અત્યાર સુધી ચૂપ હતી પા. આજકાલના લગ્ન તો નથી થયા ને, ઘણો સમય થઈ ગયો છે, તમે પણ જાણો છો. અને જ્યારે પણ હું તમને કહું ને તો આ વાત કહીને તમે ટાળી દો છો. ક્યાં સુધી આને આ વાત મને કહેશો? નવી વહુ અને નવી ચપ્પલ 9 દિવસ હોય, હંમેશા નહીં. હા, પણ ચપ્પલ ચપ્પલ છે, વસ્તુ છે, અને આપણે માણસ છીએ. આપણને કોકની વાણી, કોકના વિચારો, કોકની ભાવનાઓ ને મળતા વાર લાગે. ચપ્પલનું તો શું છે, પગમાં બેસી ગયું, થોડાક દિવસે ડંખશે, પછી સેટ થઈ જશે. પણ આપણને સેટ થતાં થોડીક વાર લાગે. એટલે સમજી લેવાનું બેટા. કેટલીક વાર હોય પા, હું તો સેટ થઈ ગઈ, પણ મારા સાસુ સેટ નથી થઈ શકતા. એનું શું? તમે તો એવી રીતે વાત કરો છો કે મારો વાંક હોય. તમે જાણો છો, તમે ક્યારે મને કામમાંથી પાછી પાની કરતા નથી શીખવાડ્યું. હર હંમેશા કામમાં આગળ રહેતા, પોતાની જવાબદારીઓ નિભાવતા શીખવાડ્યું છે. હા, તું શું કહે છે કે હું તને દર વખતે એવું કહીને ટાળી દઉં છું એમ? ના બેટા, તું મારી ડાઈ દીકરી છે અને મને ખબર છે કે તને લોકોના દિલ જીતતા કેવા સરસ આવડે છે. હા, થોડીક વાર લાગે. પેલું કહેવાય છે ને, બટેકાનું શાક તરત બફાઈ જાય પણ કારેલાને ચડતા વાર લાગે. તો એવી રીતે હોય માણસોનું પણ. કોકનો સ્વભાવ એવો હોય કે જલ્દી મળતાવડો થઈ જાય અને કોકનો એવો હોય કે એને આપણે સ્વભાવ સાથે સેટ થતાં થતાં થોડીક વાર લાગે. બહુ ટ્રાય કરી લીધી, પણ હવે મારાથી નહીં થાય. આ રોજે રોજના ઝઘડા. હું તો એ ઘરમાં એક કામવાળી બનીને રહી ગઈ છું. ક્યારેક તો એવું થાય છે કે એ ઘરમાં લગ્ન કરાવીને તમે ફક્ત મને હેરાન થવા માટે મોકલી છે. ના દીકરા, એવું નહીં વિચાર. ચાલ, તું મને એ કે જમાઈ સાથે તારું કેવું બને છે? એ બિચારા પણ હેરાન થઈ રહ્યા છે. નથી મને કાંઈ કહી શકતા કે નથી પોતાના મમ્મીને કાંઈ કહી શકતા. કેટલી વાર મને કહ્યું છે એમણે કે તને ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ એવો છે. એમના વતી હું માફી માગું છું. જ્યારે પણ એમને વાત કરું ને તો બિચારા તરત માફી માગી લે છે. તો એનો મતલબ એ જ થયો ને કે તારું થડ મજબૂત છે. દાળ પાંદડા તો હલ્યા કરે, એને બહુ જોવાનું નહીં. અત્યારે બસ જમાઈ તારા હાથમાં છે ને એટલે બધું સારું થઈ જશે. હા, થોડોક સમય લાગશે પણ પછી તું સુખી થઈ જઈશ. ના બા, મેં નક્કી કરી લીધું છે. મારે આ જીવન છે ને મારા સાસુ સાથે કાઢવાનું છે, મારા પતિ સાથે નહીં. એ તો આખો દિવસ કામે હોય છે. આખો દિવસ મારે મારા સાસુની સાથે રહેવાનું હોય છે. ઘર, પરિવાર, વ્યવહારિક આ બધું મારા સાસુથી જોડાયેલું છે. હા. મારી સહનશક્તિ છે ને બા પૂર્ણ થઈ ગઈ છે. ના બેટા, હવે જેટલું મારાથી સહન થતું હતું ને એટલું મેં કર્યું. હવે થોડો સમય છે, પછી તમે રમેશ કાકાને બોલાવી લેજો. હું છૂટાછેડા લેવા માગું છું. દામિની, તું મારી દીકરી છે, તું આવી રીતે કહેય જ નહીં. ઉલટાની હું તને સલાહ આપું ને તો તું એમ કહે ના બા, તમે મને આવી સલાહ નહીં આપો. ઘર છે, ચાલ્યા કરે. તારી નણંદ તો આવતી જતી હશે ને? આવે છે ને મહેમાન બનીને. જ્યારે પોતાનો હક જોઈતો હોય તો ઘરની દીકરી, અને કામ કરવાનું થાય તો મહેમાન. તો તારે થોડુંક પ્રેમથી એને કહેવાય ને કે બેન ચાલો ને, મને થોડીક મદદ કરો ને, તો એ કરે. આ કેટલા દીથી કીધું છે આ રૂમાલ ધોવા નાખવાનો છે, પણ એને ક્યાં સમજણ પડે જ છે. ઘરની હાલત તો કફોડી કરી નાખી છે. બીજા કોઈ કામ ધંધા જ નથી. આ કવર ધોવા કાઢવાના છે પણ એનાય ઠેકાણા નથી પડતા. ખબર નહીં શું કરવા બેઠી છે. આટલી વાર, હે ભગવાન. મમ્મી, હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગઈ? હા. અરે થાકી ગઈ હઈશ નહીં? હા જુઓ મમ્મી, બહુ થાકી ગઈ છું. હા,
થાકી જ જવાય ને. પણ તું એકલી આવી, આ મારા જમાઈ ના આવ્યા? તમને તો ખબર છે કે તમારા જમાઈના નામે ખોટો સિક્કો છે ઈ. કેમ આવું બોલે છે? તું શું બોલું? અહીંયા આવવાનું થાય ને એટલે એ તો ન આવે, પણ મને ન આવવા દે. એમ કે બબે 3-3 દિવસે આ તારી માના ઘરે જઈને તારે શું કામ છે? લે બોલ, હવે દીકરી માના ઘરે ના આવે તો ક્યાં જાય? તો અરે એમને ક્યાં પિયર છોડવાના છે? એ તો જે પિયર છોડે એને ખબર પડે. હા એ જ ને. અને હા મેં કીધું તમારી સાથે આવો, એવું લાગે તો સાંજે ભજીયા બનાવું છું, ભજીયા ખાઈને નીકળી જજો. ના ના, એ મને ત્યાં જમવાનું ન ભાવે. આડોશી પાડોશી વાળા બધા વાતું કરે, જમાઈ અહીં નહીં પડ્યો રે, આમ તેમ. ન આવે તો કાંઈ નહીં. હા તે કાંઈ નહીં, ભલે ને ના આવે પણ તારે તો આવતા જ રહેવાનું છે. તારી માનું ઘર છે, એ તો દર વખતે બહાના કાઢશે. તો શું આપણે એના બહાને ચાલવાનું? એ જ ને, કેટલી શિખામણો આપે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હવે પ્રમ દિવસે કોક એના ભાઈબંધની વાઈફનું શ્રીમત છે તો મને ફોર્સ કરે કે તારે આવવાનું છે, તારે તારી મમ્મીના ઘરે નથી જવાનું. હું તો વહી આવી, એને જે કરવું હોય એ કરે. હું થોડી કઈ એમના દાબમાં રહેવા ગઈ છું ત્યાં. ના રે ના બેટા, કેવી રીતે દાબમાં નહીં રહેવાનું. તો? એક વખત દાબમાં રહીએ ને બેટા એટલે આખી જિંદગી આપણને દાબમાં જ રાખે. આમ પણ મારી જિંદગી બગડી જ ગઈ છે ને એની હારે લગ્ન કર્યા ત્યારની. હા મને ખબર છે, મારી તો ઈચ્છા જ નહોતી, પણ તારા બાપા મંડાણા હતા છોકરો સારો છે સારો છે સારો છે કરીને. હા. ભલે ત્યારે સારો છે તો પરણાવી દીધું. હવે તારા બાપાને ખબર પડે ને કે દીકરી કેટલી સુખી છે ને દુખી છે. તો હા, બાપાને રહેવું છે એની હારે આખી જિંદગી કાઢવી છે? હા એમને ક્યાં કાઢવાની છે જિંદગી? તો તારે કાઢવાની છે. એમને તો ખાલી બોલીને છટકી જવાનું છે. પણ હા સાચું કહું ને બેટા, તને જેટલું સાસરીમાં દુઃખ છે ને એટલું જ મારી વહુને અહીંયા સુખ છે. એને સાચી કોઈ વાત. ચિંતા જ નથી. પણ મમ્મી, એને કેવા સારા સાસુ મળ્યા છો. આ તમે એને તમારી ખુદની દીકરી હોય એમ સાચવો છો, વહુ તરીકે તો તમે એને ગણી જ નથી ક્યારે. તોય કદર નથી ને બેટા, કદર જરાય નથી. કેમ? કેમ શું? અરે તને ખબર નથી, એટલી લુચ્ચી છે ને કે વાત ન પૂછ. વાતમાં એનો જ કક્કો ખરો કેવડાવે. અને તને ખબર છે આ ઘરના કોઈ કામમાં એનો ડોરો નથી, કામ તો બરાબર કરતી જ નથી. અને સૌથી મોટી વાત, હું બીમાર હોઉં ને તો મારી સેવા નહીં કરવાની, પણ એની માં બીમાર હોય ને તો તરત અહીંથી દોડીને જવાનું. તો તમારે કહેવાય બે શબ્દો. આ દેવાંગભાઈને કહેવાય, પપ્પાને કહેવાય. બહુ એની વહુ તરફનું કહેશે છે ને એટલે. કીધું જ છે, મેં તો ઘણી વાર કીધું છે, પણ એ સમજે તો ને. હા એ લોકોને તો એમ લાગે છે કે દામીની વહુ જેવી વહુ તો નસીબદારને મળે, બહુ સંસ્કારી વહુ છે, એના જેવી ગુણવાન વહુ તો આપણને આપણા કુટુંબમાં મળત જ નહીં. આપણા નસીબ સારા. અરે તારા બાપાએ અને તારા ભાઈએ તો એને માથે ચડાવી છે એમ કહીએ ને તો ચાલે. તમારે કહેવાય ને આપણા નસીબ નહીં એના નસીબ સારા, કે આની જેવું સાસરું મળ્યું, સાસુ મળ્યા, કે દીકરીની જેમ ને હથેળીમાં રાખે છે તમને. પણ કોણ કે? તારા બાપાને કોણ સમજાવે? હા, અને આ તારો ભાઈ એને કોણ સમજાવે? આ તો રોજ 24 કલાક મારે એની હારે રહેવાનું, એનો વ્યવહાર મને ખબર, એ લોકોને શું ખબર? તો હા, બધાને છે ને કેવું કારવવું હોય, પણ તમે છે ને દામિનીને દાબમાં રાખવાનું ચાલુ કરો. એ કાંઈક પણ કરે એટલે ગુસ્સો કરો એની ઉપર સીધો. હા વાત તો તારી સાચી જ છે, એવું જ કરવા જેવું છે. તો જ એની અક્કલ ઠેકાણે આવશે, હા. નહીંતર એની શાન ઠેકાણે નહીં આવે બેટા. એ જ ને, કાલ સવારે આપણા કુટુંબી સગા સંબંધી હોય તો કેવી વાતો કરે કે જો આ રીચાબેનની વહુ હાવ આવી નીકળી હશે. કેવી વાતો એટલે? અરે વાતોની તો તું વાત જ ન કર, એવી વાતો કરે. પણ શું કહેવું, આ જો ને આજુબાજુમાં બધાની વહુઓ, આ તને જ જોઈ લે. આ તું તારી સાસરીમાં કેટલું કામ કરે છે, આ તારા સાસરીમાં કેટલું સાચવે છે, પણ આને તો સાસુ સસરાની કંઈ પડી જ નથી બેટા. હું તો મારા સાસુ સસરા કાંઈ કહે નહીં ને તો એની વાત સમજી જાઉં. બોલો કે એ આ કહેવા માગે છે. હા, પણ જોવો ને આ ઓલું કહેવાય છે ને કે કદર નથી. તમારી અહીંયા કદર નથી ને મારી ન્યા કદર નથી. હા. અશોકને જરા એટલું નથી થતું કે મારી વાઈફ છે, કેટલું મારા મમ્મી પપ્પાનું રાખે છે, મને રાખે છે. ક્યાંય નહીં, ક્યારેય નહીં. ના હોય બેટા, તો સારા માણસોની આ દુનિયામાં કોઈને કદર જ નથી. અને કહેવાય છે ને સંસ્કારની વાત છે બેટા. આ મેં તને સારા સંસ્કાર આપ્યા એટલે તું ત્યાં ટકી છે. હવે આ જો અમને હેરાન કરે છે, અને એમાં પાછા તારા બાપા ને તારો ભાઈ કે આપણે ખુશ નસીબ છીએ. તંબુરાના ખુશ નસીબ. તો તમે છે ને હવે એને હેરાન કરવાનું ચાલુ કરી દો. કોઈ છે નહીં અહીંયા ને એસી ચાલુ રાખ્યું છે. એસી કેમ બંધ કર્યું? હું અહીંયા જ છું. લાવ. દેખાણા નહોતા મને, એવું લાગ્યું કે અત્યારે તમે હજુ જસ્ટ આવ્યા. ચશ્માના નંબર આવ્યા છે કે હું આવડી મોટી તમને દેખાવ નહીં? મારી ભૂલ થઈ ગઈ. હા, હવે તમે અહીંયા જ છો ને તો તમે અહીંયા રહો, હું જાઉં. મારે એક વાત કરવી છે તમારી સાથે. કરવી જ પડશે. હા, જરૂરી છે. તમને તો કંઈ એવું છે નહીં કે આ તમારું સાસરિયું છે,
આ બધા સાસરિયામાં જેટલા પણ વ્યક્તિઓ છે એ તમારા પોતાના છે. તમને તો એવું ક્યારેય લાગશે જ નહીં અને લાગ્યું પણ નથી. બસ મારા પપ્પા અને મારા ભાઈ તમારા વખાણ કરે એટલા માટે તમે ફુલાવ ચકલી થઈને બધાની. તમને એવું કેમ લાગ્યું કે મને એવું નથી લાગતું કે આ લોકો મારા ઘરના છે? એવું તમને શું કામ લાગે છે? જોયું? કઈ વાત પરથી? મેં આટલા દિવસ જોયું અને બિચારી મારી મમ્મીનો દર્દ તમને નથી દેખાતો? તમારે તો એની સેવા કરવી જોઈએ. અરે સાસુ તો માં સમાન હોય છે. જોઈ લો, મને જ જોઈ લો કે હું મારી સાસુની કેટલી સેવા કરું છું. પણ તોય મારા પેલા વિચિત્ર હસબન્ડને છે ને મારી કદર નથી. અને તમને તો અહીંયા મમ્મી હથેળીમાં રાખે છે. બેનબા, એવું જ હોય છે. આપણે જેનું વધારે ધ્યાન રાખતા હોય, જેની કદર કરતા હોય ને, એ જ વ્યક્તિને આપણી કદર ના હોય. હા, તો હું એ જ કહું છું કે મમ્મી તમારું આટલું બધું ધ્યાન રાખે છે છતાંય તમને મમ્મીની કદર નથી. ખોટું બોલી રહ્યા છો. સાચું બોલી રહી છું. પહેલાં મને એ કહો કે તમારે આજે આવું બોલવાની જરૂર શું કામ પડી? શું તમારા મમ્મીનું દર્દ મેં ના જોયું? એ જ કે મમ્મી બીમાર છે તો તમે એની સેવા નથી કરતા, કામ નથી કરતા ઘરના, અને બિચારી મારી મમ્મીને એકલા કામ બધા કરવા પડે છે. એટલા માટે હું અહીંયા કામ કરાવવા આવી. પણ નહીં, હું કામ કરાવવા આવી તો પણ તમારે સારું થઈ જવું છે. હું આવી એટલે તમે કામ કરવા મળ્યા નહીં? બેનબા, તમે આવે એને કેટલા દિવસ થયા? તમારે શું કામ છે? મારી માનું ઘર છે. જેટલા દિવસ થયા હોય ને એટલા દિવસ. થોડા દિવસ તો થઈ ગયા ને. એટલે હું તો એમ કહેવા માંગુ છું કે આ થોડા દિવસમાં તમે બહુ કામ કરી લીધા નહીં? કચરા, પોતા, વાસણ, રસોઈ, મમ્મીનું ધ્યાન રાખવું. આવું બધું બોલવાની જરૂર તમારે નથી. તમારે મમ્મીની સેવા કરવી જોઈએ. ભાભી, તમને આટલી ખબર ન પડે? કાલ સવારે મમ્મીની જગ્યાએ તમારી માં હોય તો તમે શું એની સેવા ન કરો? મમ્મીની જેમ કામ કરાવડાવો. પહેલી વાત તો હું તમારી ભાભી છું. થોડું ધીમે બોલશું ને તો પણ મને સંભળાશે. આવી ભાભી મારે નથી જોઈતી. અને મેં માની પણ નહોતી, ધારી પણ નહોતી કે મારી ભાભી આવી વિચિત્ર નીકળશે. બોલી લો. પહેલાં તમે બોલી લો ને, કાં તો મને પૂરું બોલી લેવા દો. હું એટલું કહેવા માગું છું કે ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. હું બેરી નથી. અને રહી વાત મમ્મીની સેવા કરવાનું, તો આ ઘરનું ધ્યાન રાખવું, આ ઘરમાં કામ કરવું, રસોઈ, બાકી બીજા કામ, અને સ્પેશિયલી જ્યારે તમારા મમ્મી બીમાર પડે છે તો કોણ કરે છે આ બધું? હું જ તો કરું છું ને. યાદ કરો, આની પહેલાં જ્યારે મમ્મી બીમાર પડ્યા હતા ત્યારે પણ મેં જ મમ્મીનું ધ્યાન રાખ્યું હતું ને. મમ્મીનું જ્યારે એક્સિડન્ટ થયું હતું ત્યારે ખબર ને, ડૉક્ટરે મહિનો દિવસ ના પાડી હતી કે એમને હાલવા ચાલવાનું નથી. 15 દિવસનો ખાટલો ગયો હતો. તો ત્યારે કોણે ધ્યાન રાખ્યું હતું બેનબા? હા, તો તમે ઉપકાર કર્યો ભાભીશ્રી. તમારી ફરજ આવે ધ્યાન રાખવું એ. હું ક્યાં એવું કહું છું કે મેં ઉપકાર તો કર્યો? તમે ગણાવો તો છો ને કે 15 દિવસ મેં જ સેવા કરી હતી એમ. એક 15 દિવસ સેવા કરી એમાં તમે આટલું બધું ગણાવશો? એક 15 દિવસ નહીં, હર હંમેશા છે ને હું મમ્મીની દીકરી બનીને ઊભી જ રહી છું. મેં ક્યારેય નથી ગણાવ્યું ને ક્યારેય સંભળાવ્યું પણ નથી, અને સંભળાવીશ પણ નહીં. પણ આજે તમારા મનમાં એવું આવ્યું ને કે હું ઘરનું ધ્યાન નથી રાખતી, એટલે મેં કહ્યું બેનબા. અને તમે જ કહો છો કે તમે આ ઘરના દીકરી છો, અહીં આવો છો મમ્મીની સેવા કરવાના બહાને, અને પછી એટલે એ કંઈ કામ નથી કરતા. કામ તો હું કરું જ છું. અને તમે મમ્મીની દીકરીની જેમ નથી રહેતા. મમ્મી તમને દીકરીની જેમ રાખે છે. તમે તો બસ વહુપણું જ બતાવો છો તમારું. દેખાય છે મને. બિચારી મારી મમ્મી કેટલી બળિતરા કરતી હતી ખબર છે તમને? આ જગ્યાએ તમારી માં હોય ને તો તમને ભાન પડે. હશે, હા તમારું હર વખતનું છે ને, એટલે હું કાંઈ નહીં બોલું. અને એમ પણ હા, તમારા મમ્મીને તો હું કેટલા દુઃખ આપું છું નહીં? સરખી રીતે જમવા નથી દેતી, વાસી ખાવાનું આપું છું, એમના ઉપર હાથ ઉપાડું છું, ઘરના કામ કરાવું છું, આવું બધું કરાવું છું ને. ખાવાનું આપો છો અને તો મારા બાપની કમાણી છે. તમે કંઈ તમારા કરિયાવરમાં સાથે લઈને નતા આવ્યા બધું. અને હર વખત એટલે આ તમે વાતે મને મેણા ટોણામાં મારો છો. ભાભીની સાથે છે ને આવી રીતે વાત ન કરાય બેનબા. હું કેટલી શાંતિથી વાત કરું છું ને. ગુસ્સો બધાને આવતો હોય, પણ બધાની એક મર્યાદા હોય છે કે સામેવાળો વ્યક્તિ કોણ છે, એની સાથે આપણે કેવી રીતે વાત કરવી જોઈએ. તમે શાંતિથી વાત કરો છો અને તમારું શાંતપણું નથી. આ તમારા ડ્રામા છે, નાટક કરો છો તમે. આ બધું બોલી લીધું. તમને ન ગમતું હોય ને બેનબા તો મને કહી દો, એટલે હું તમારા ભાઈ સાથે વાત કરીને આપણે છૂટાછેડા લઈ લઈએ ને. કારણ કે તમે જ કીધું ને કે તમને આવી ભાભી નથી જોતી. એટલે તમારે મને હવે સુળિયા ચડાવવી છે એમ ને? વાહ ભાભી, આ વાહ. ખોટું કહેવાય હા બેનબા. તમને આ સાઈડથી એ ન પોગાય ને આ સાઈડથી એ ન પોગાય. તમારી પાસે બધી જ વાતના તૈયાર હાજર જવાબ હોય છે. હા, હાજર તૈયાર જવાબ નથી હોતા. તમારે નાટક કરવા છે, છૂટું થવું છે તમારે. તમારે મારા ભાઈને નોખો કરવો છે. પણ સાંભળી લો, એ આજે નહીં થાય ને કાલે નહીં થાય. દેવાંગ!
અરે શું છે? અરે શાંતિથી મને મંદિરે દર્શન તો કરી લેવા દે ભગવાન. હા તો કરી લો ને, શાંતિથી દર્શન કરી લો, હું ના પાડું છું. ધીમે ધીમે બોલ, આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર આ જ નથી. પોઈન્ટ છે મારો કે ધીમે ધીમે બોલો ને તો પણ સામેવાળા વ્યક્તિને સંભળાય, પણ તમારા બેન એને તો સંભળાતું જ નથી. હા નાની હતી ત્યારે થોડું સિંદૂર પાઈ દીધું હોત તો. અરે પણ જો મને ખબર છે કે બેને તને કંઈક કહ્યું હશે અથવા તો કોઈ કામ ચીંધ્યું હશે જે થઈ શકે એમ નથી. બહુ હોશિયાર છો હો તમે, બધી જ વાત તમને ખબર હોય છે કે શું થયું છે ને શું નહીં. હું આવું એટલે તમને ખબર પડી જતી હશે ને કે અત્યારે આ વાત લઈને આવી છે, આ વાત હશે, આ વાત નહીં હોય. અરે ખબર તો પડી જ જાય ને, તારી આંખો વાંચી શકું. હા તારી આંખોમાં જોઉં ને ત્યાં ખબર પડી જાય કે આ ગુસ્સો શું કામ છે, કોના ઉપર મસ્કા નહીં, હા મસ્કા નહીં. અત્યારે મસ્કાની જરૂર નથી. હા તમારી બેન, અરે અત્યાર સુધી તો તમારા મમ્મી સંભળાવતા હતા મને કે હું કામ બરાબર નથી કરતી, આ નથી કરતી, પેલું નથી કરતી, પણ હવે તો હા તમારા બેનને એને જીભ આવી ગઈ છે. માકડને મોઢું આવી હા. ગયું છે, કહેવા એ જ માગે છે. આઈ નો, હું સમજાવી દઈશ ને, તું શાંતિ રાખ. તમારે હવે કોઈને નથી સમજાવવા. જેને જે સમજવાનું હતું ને એ સમજી ગયા. આ હર વખતે એક ને એક વાત કહી દો છો મને કે હવે હું સમજાવી દઈશ, હું સમજાવી દઈશ, હું વાત કરી લઈશ. આ હર વખતે વાત કરવા જાઓ છો, શું પરિણામ આવ્યું? નથિંગ, ઝીરો. હા પણ નથી આવ્યું તો નથી આવ્યું, પણ છતાંય પ્રયત્ન કરું છું ને, હું પ્રયત્ન ચાલુ રાખીશ. નથી કરવા પ્રયત્ન હવે હું કરીશ. મેં વિચાર કરી લીધો છે કે શું કરવાનું છે. શું વિચાર કર્યો છે? આ ઘરમાં બધાને એવું લાગતું હોય કે હું કામ નથી કરતી, કામ વ્યવસ્થિત નથી કરતી, મારી જવાબદારીઓ નથી નિભાવતી, કોઈનું ધ્યાન નથી રાખતી, અને હા સ્પેશિયલી જ્યારે કોઈ બીમાર પડ્યું હોય તો એમની સેવા નથી કરતી. તમારા મમ્મી પાસે કામ કરાવું છું, તમારા મમ્મી બીમાર પડે તો એમની સેવા નથી કરતી, તો પછી મારી જરૂર શું છે આ ઘરમાં? મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ. અરે શું કામ ના રહેવું જોઈએ? તું તો આ ઘરનો પાયો છે. તારા વગર આ ઘરમાં કંઈ જ નથી અસ્તિત્વ. અને જો હું જાણું છું કે મમ્મી બીમાર પડ્યા હતા ને ત્યારે તે જ એની સેવા ચાકરી કરી હતી. અરે ત્યાં સુધીની સેવા ચાકરી કરતી હતી કે મમ્મીને વોશરૂમ જવું હોય કે એમને કંઈ ખાવું પીવું હોય, એમની દવાઓની કોઈ પણ ટેન્શન હોય ને એ બધું જ તું સોલ્વ કરી આપતી હતી. હા બધું મને ખબર છે, કારણ કે મેં કર્યું છે ને. જઈને તમારી બેનને કહો, એને ખબર પડવી જોઈએ ને. પાછા ઉપરથી તો મને કહે છે, બોલો પોતે ગોળ ખાય છે ને પાછા મને ના પાડે છે કે ગોળ નહીં ખાવાનો. ના ના, એમનું કેવું એવું છે કે એ આ ઘરમાં આવે છે અને કામ કરે છે. અરે બાનું કરીને આવે છે કે મારા મમ્મીની સેવા કરવા જાઉં છું. કયું કામ કરી લીધું? અને એ એમના સાસુની બહુ સેવા કરે છે એમ? નહીં, ખોટી વાત છે. આવી ખોટે ખોટી વાત કોણે ફેલાવી? અને આમ પણ સેવા ચાકરી કરતી હોત તો પછી અહીંયા શું કામ ને આવત? હવે ખોટે ખોટી અહીંયા આવીને પડી રહી છે, તને હેરાન કરે છે અને ઉપરથી પાછા આવા બધા નાટકો કરે છે. હું એને સમજાવું છું, તું ચિંતા ના કર. હા હેતલ છે ને એ તો મારી વાત માનશે જ, એની સામે તો મારું ચાલે જ છે. કોઈ જરૂર નથી. જો દેવ, અત્યાર સુધી તમે જેમ કહ્યું ને એમ મેં કર્યું. તમારી બધી વાત માની છું. જે પણ મારાથી સહન થતું હતું ને એ બધું જ સહન કર્યું. પણ માણસની કોઈ લિમિટ હોય છે. હવે હું સહન નહીં કરી શકું. હું વહેલી તકે મારા બાના ઘરે જવાની છું. તમે આ નિર્ણય ખોટો છે તારો. તું જતી રહીશ તો તને શું લાગે છે? આ સમસ્યાનું સમાધાન આવી જશે એમ? હું પણ એકલો પડી જઈશ ને અહીંયા તારા વગર. તું છે તો હું છું અહીંયા. સમાધાન આવે કે ના આવે, પણ એટલીસ્ટ હું મારા સ્વાભિમાન સાથે તો જીવી શકીશ ને. જેને જે કહેવું હોય ને એ કહે. જેને એવું લાગતું હોય કે આમાં મારો વાંક છે તો ભલે. હવે હું કોઈને સફાઈ આપવા નથી માંગતી. નહીં, સફાઈ આપવાની જરૂરિયાત પણ નથી. આમ પણ એ સંબંધ શું કામનો કે જ્યાં એકબીજા વ્યક્તિઓ એકબીજાને સમજી ન શકતા હોય. હું સમજુ છું તને. અને આમ પણ આ ઘરમાં તું હેરાન થઈ રહી છે ને મારાથી પણ જોવાતું નથી. જો તારે જવું હોય ને તો 2-4 દિવસ આંટો મારી આવ મમ્મીના ઘરે, પણ પછી આવતી રહી છે. હું ત્યાં સુધી અહીંયા મેનેજ કરું છું ને. હું કોઈ try જરૂર કરું. નથી. સાચું કહી દેજો કે એ સામણેના પિયર વહી ગઈ છે. દામિની, અરે મારી વાત તો સાંભળ. હેતલ, હેતલ આ ફોન મૂક ને. આ શું આખો દિવસ ફોનમાં ને ફોનમાં પડી રહેજો? તારે શું કામ છે? બોલ ને મારા ભાઈ. ઘણું બધું કામ છે મારી બેન. હવે આ ઘરમાં આવી જો ને તો શાંતિથી રહેતા શીખ. હા વાતે ને વાતે તારા ભાભીને તારે કઈ કહેવાનો કોઈ અરજ નથી બનતો આ ઘરમાં. વાહ, એટલે ભાભીએ ત્યાં આવીને ચમચાગીરી કરી દીધી હે ને? કોઈએ ચમચાગીરી નથી કરી. ચમચાગીરી જ ને, કાન ભરી દીધા તારા, ચડાવી દીધો તને. હવે તું અહીંયા ભાષણ આપીશ. હા તો કહે જ ને, કેમ ના કહે?
તું એક તો આવી છે પારકા ઘરેથી, અહીંયા આવ્યા પછી બસ તારો ને તારો રોપ બતાવ્યા કરે છે. જ્યારે હોય ત્યારે તું તારા ભાભીને કામ છીંદે છે. સારું લાગે? આ મારા બાપનું ઘર છે. બાપનું ઘર હતું, આ હતું લગ્ન નહીં. કર્યા પહેલા હતું. હા, તું લગ્ન કરીને ગઈ ને એટલે આ ઘર સાથે ના તું જે કઈ પણ આ બધા તારા મનમાં વહેમો રાખે છે ને એ વહેમો પણ ત્યાં ને ત્યાં જ નીકળી ગયા હતા. પણ હવે તું સમજતી જ નથી. જ્યારે હોય ત્યારે અહીંયા આવીને પડી રહે છે. અહીંયા આવીને પડી નથી રહેતી. આ તારી બાયડી છે ને, મમ્મીની સેવા નથી કરતી એટલે હું સેવા કરવા આવી છું મમ્મીની. કોને શિખામણ આપે છે તું? તને. અરે આ શિખામણનો ઉપયોગ તારી જાત ઉપર તો કર. ગુલામ બની ગયો છો તું બાયડીનો. અરે. શરમ નથી તને કે તારી માં બીમાર છે છતાંય બાયડીનો પક્ષ લે છે તું? મારી માં બીમાર છે ને તો એની સેવા કરવા માટે મારી પત્ની છે આ ઘરમાં. મારી પત્ની સેવા કરી રહી હતી, કરતી હતી અને કરે જ છે. પણ તું જ્યારથી આવી જો ને ત્યારથી ન જાણે કઈ જાતની સેવાનો તારા અંદરમાં ભાવ રાખીને આવી છે. તારી પત્ની સેવા કરતી હોત ને તો મારે અહીંયા આવવાનો કોઈ મતલબ જ નહોતો. મમ્મીએ મને સ્પેશિયલી ફોન કરીને કીધું હતું કે બેટા ફોન કર્યો? હા, કે મારી તબિયત ખરાબ છે. આ જો ને દેવાંગની વહુ તો કઈ ધ્યાન નથી દેતી. તું જ આવીને, તું જ એક મારી દીકરી છે કે તું મારી સેવા કરી શકે. મમ્મીને થયું છે શું? આ નોર્મલ તાવ અને ડાયાબિટીસ થોડું અમથું વધ્યું છે. હવે 2-5 પોઈન્ટ વધે કે ઘટે એમાં કોઈ ફેર નથી પડતો. છતાં પણ દામિની ખડે પગે એમની સેવા કરે છે. તારા માટે નોર્મલ છે. બાકી તું નાનો હતો ત્યારે તને તાવ આવતો ત્યારે મમ્મીને કેવું થતું હશે વિચાર કર. હવે શિખામણની જરૂર નથી. આ તું છે ને અહીંયા આવીને ચૂપચાપ પડી રહે ને તોય ઘણું છે. ખોટે ખોટી આવી ગઈ સલાહ શિખામણ આપવા માટે. હવે તારા સાસુમાનું ધ્યાન રાખતી હોત તો. 80 વર્ષની ઉંમરના છે, એમને છે ને વારા ઘડીએ કંઈ ને કંઈ થાય છે. ન્યા તારી જરૂર છે, અહીંયા જરૂર નથી. અહીંયા તો છે જ તે. તારે મારો વહીવટ કરવાની કઈ જરૂર નથી. મારા ઘરનો વહીવટ તો તારે કરવાની શું જરૂર છે? હા, બધી બાજુ તારું. અહીંયાનો કઈ વાત આવે તો કે મારું ઘર છે, મારી વાત નહીં કરવાની. ત્યાંની વાત આવે તો કે મારું ઘર છે, મારા ઘરનો વહીવટ નહીં કરવાનો. તો કરવાનું શું અમારે? સાચી વાત તો તને ક્યારેય કહેવાની જ નહીં, એમ જ ને? તને સાચી વાત સમજમાં નથી આવતી. પેલા ભાભીનો ગુલામ બની ગયો છે. પોપટની જેમ એની વાતો માને છે તું. હા, તો પોપટની જેમ વાત માનું છું કારણ કે એ છે ને મારું ઘર સંભાળીને બેઠી છે. તારું નથી આ ઘર, પપ્પાનું છે આ ઘર. હા, પપ્પાનું ઘર છે ને. હવેથી એક પણ વાર હું મારા ઘરનો ઉલ્લેખ નહીં કરું અને તું પણ નહીં કહેતી કે આ તારું ઘર છે, બરોબર? પપ્પાનું ઘર છે. આ પપ્પાના ઘરમાં અમે રહીએ છીએ ને સાથે તો અમે ફોડી લઈશું. હો, તું છે ને તારું ઘર સંભાળીને બેસ. મારા પપ્પાનું ઘર છે. લે, હવે મતલબ કે તારે મારું શબ્દ કાઢવો નથી તારા જીવનમાંથી ને. આ જ્યાં સુધી મારું હશે ને ત્યાં સુધી ઝઘડો ચાલુ જ રહેવાનો છે. આ મારું મૂકી દે, તમારું કરતી થઈ જા એટલે જોજે બધા પોતાના જ લાગશે આ ઘરમાં. બધા પોતાના જ હતા. તું પણ મારો ભાઈ હતો જ. પણ ભાભીનો આવ્યા થયા પછી તો હાવ બદલાયા જ ગયો. વાહ ભાઈ વાહ, રંગ કાકીડાની જેમ રંગ બદલે તું. હા, તો તે કઈ ઓછા રંગ નથી બદલ્યા. જ્યારે હોય ત્યારે દોડી આવે છે અને દર વખતે મમ્મીનો વાંક શું કામ કાઢે છે? તું એમ કે ને કે તારે અહીંયા આટો મારવા આવવું છે. બાકી મમ્મીનો ફોન આવ્યો તો, મમ્મીએ મેસેજ કર્યો તો, મમ્મીને આમ છે, મમ્મીને તેમ છે. અરે મમ્મીને આટલી બધી તકલીફો છે તો મને કહેતા હોય તો મને કેમ નથી કહેતા મમ્મી? એક વાત કહું, આ તો સારું છે કે મારી મમ્મી જીવે છે. તું અને ભાભી હોત ને તો મને આ ઘરમાં પગે ન મેલવા દેત. તો ના જ મેલવા દઉં ને. રોજે રોજ અહીંયા આવીને તારું મોઢું જોઈએ તો આ સમાજમાં શું મોઢું બતાવીએ? હા, જા સમાજવાળી બાયડીની સેવા કર જા. હા, તો કરીશ જ. તારી જેવો નથી. ગુલામ. ગુલામ રહેવું પણ મને પસંદ છે. આખરે પત્નીની વાત તો માનું છું. તારી જેમ તો નથી કે પતિને હાથ નીચે રાખીને અહીંયા આવ્યો છું. મમ્મી, હા બોલ ને બેટા. હું આ ઘર છોડીને જાઉં છું. કેમ? અને હવે ક્યારેય નહીં આવું આ ઘરમાં પાછી. થયું શું એ જણાવીશ? બસ કંઈ નહીં. તમને કહીને તો મારું જ નામ આવે છે ને પછી. અરે એવું નથી, બોલ ને શું થયું? એવું જ છે. બધાને એવું લાગે કે હું આગ લગાડવા આવી છું અહીંયા. કોને લાગે છે? કોણ એવું કહે છે? ભાભી સાથે હું વાત કરવા ગઈ હતી કે મમ્મીની તબિયત ખરાબ છે ને તો તમારે થોડુંક ધ્યાન રખાય, તમારે સેવા કરાય, કામ કરાય. મારા બિચારા મમ્મી ગોઠણને એવું બધું દુખે છે તો એકલા કેટલું કામ કરે હે? તો બેટા તું કોની આગળ કહેવા ગઈ? જેને કોઈ ફરક જ નથી પડતો એની આગળ કહેવા ગઈ? એને કોઈ ફરક નહીં પડે, એને કામ કરવા જ નથી. આ ઘરમાં એ રાજ કરવા આવી છે. જો એને કામ કરવા હોત બેટા તો એ દિવસ જ અલગ હોત ને. આજે આ કકડાટ ન હોત ને ઘરની અંદર. માન્યો કે ભાભી પારકી છે પણ ભાઈ તો મારો પોતાનો છે ને. હા, આ બધું ભાભીએ ભાઈને કીધું અને ભાઈ હમણાં આવ્યો તો મને કહેવા
કે નીકળી જજે આ ઘરમાંથી. તારે આ ઘરમાં વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. તું તારા સાસુ સસરાને સંભાળ ને તારા પતિને સંભાળ ને તોય બસ છે. અને નો બોલવાના શબ્દો બોલ્યો. મેં પણ કહી દીધું તું બાયડીનો ગુલામ છે. પેલા મારો ભાઈ હતો મારો, અને હવે આખે આખો એનો બાયડીનો થઈ ગયો. આ બધું તારા ભાઈએ તને કીધું? હા મમ્મી, એટલે તું જાઉં છું. ભાઈને હું નથી ગમતી. એકની એક કોટની બેન છું એની. તારે જવાની જરૂર નથી. દેવાંગને તો હું સમજાવી દઈશ. અને રહી વાત એની બાયડીની, તો એને સમજાવતા મને આવડે છે. આ તારા મા બાપનું ઘર છે. તારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. રહેવા દો મમ્મી. ભાઈને એવું થશે કે જો મમ્મી એની દીકરીની સાઈડ જ બોલે છે. અચ્છા, એને જે લાગવું હોય ને એ લાગે, અને જે થવું હોય ને એ થાય. મમ્મી. પણ હું હવે એ લોકોને ચમકારો બતાવીને જ રહીશ. કારણ કે હવે છે ને દેવાંગને પણ એની બાયડીનો જ પક્ષ લેવો છે. એની બાજુ જ બોલવું છે. હા, અત્યાર સુધી ઘરમાં ને ઘરમાં હતું ને ત્યાં સુધી તો ઠીક છે, પણ હવે તો એને જાણે છૂટ મળી ગઈ છે મન ફાવે એવું વર્તન કરવાની, મન ફાવે એવું બોલવાની. તો હવે હું પણ એને બતાવું ને કે હું કોણ છું. હા મમ્મી, મારા મનમાં જરાય એવું નહોતું કે આ બધી વાત આટલે સુધી પહોંચે. હું તો સાચું કહેવા ગઈ હતી ભાભીને, પણ કહેવાય છે ને કે કોઈને સાચું નથી કહેવાતું આ જમાનામાં. એવું જ થયું. ભાભીએ કોને ખબર કેટલા કાન ભરી ભરીને ભાઈને શું વાત કરી. ભાઈએ ન બોલવાના શબ્દો બોલ્યો મને. થોડી વાર તો એમ થયું કે આ મારો જ ભાઈ છે, એ જ જે અમે સાથે રમતા હતા, મોટા થયા હતા ને મારી બધી જ વાત માનતો હતો. તું ચિંતા જરાય નહીં કર. હું છું ને, હું બધું જ સંભાળી લઈશ. તારા ભાઈને પણ અને તારી ભાભીને પણ. અને દેવાંગને જવાબ આપવાનો સમય આવી ગયો છે. હા, દેવાંગને ખબર તો પાડવી જ પડશે કે તું એની બેન છે. તારી સાથે આવું ખોટું વર્તન જરાય ના કરે. સાચી વાત છે મમ્મી તમારી. હા, ભાઈ છે ને, ભાઈ ભાભીનો ગુલામ એટલો બની ગયો છે ને કે ખબર નહીં એને એની માય નથી દેખાતી. હા. મેં કીધું કે મમ્મીની તબિયત ખરાબ છે. એને તું શું કે ખબર મને? મમ્મીને શું થયું છે? નોર્મલ તાવ જ આવ્યો છે ને. અને એ જ સમયે એ નાનો હતો ને, એક છીક ખાતો ને તો પણ તમે ટેન્શનમાં આવી જતા કે મારા એકના એક લાડકવાયા દીકરાને શરદી થઈ ગઈ છે. અને અત્યારે એને જ્યારે સેવા કરવાનો ટાઈમ આવ્યો તો નોર્મલ તાવ આવી ગયો. હા બેટા, અત્યારે એને એમ જ લાગે છે કે જે વાત થઈ રહી છે ને એ બધી જ વાત જાણે રમત છે. પણ હવે નહીં. હવે એને સમજાવીશું કે એ જે કરી રહ્યો છે અને જે કહી રહ્યો છે ને એ સદંતર ખોટું છે. હવે મારે એને સબક તો શીખવાડવો જ પડશે. સાચી વાત છે તમારી. ભાભીને પણ સબક શીખવાડવો પડશે તમારે. બંને પતિ પત્નીને પાંખો આવી ગઈ છે એટલે બંનેને સમજાવવા પડશે. પણ તું જરાય ચિંતા ન કરતી. તારે આ ઘરમાંથી કશે નથી જવાનું. અને આજે આ વાત બોલી, હવે પછી આવી વાત કોઈ દિવસ બોલતી નહીં. હા, સારું મમ્મી. મને તો એમ થયું હતું કે હું આ ઘરમાં હવે બોજ બની ગઈ છું. ભલે સાસરીએ વહી ગઈ, પણ મારે કોઈ દિવસ આ ઘરમાં શું પગ જ નહીં મેલવાનો. શું બોલે છે તું? હું છું ને, જ્યાં સુધી હું અને તારા પપ્પા છીએ ને ત્યાં સુધી તારે આ ઘરમાં આવવાનું જ છે. સમજી ગઈ? અને આ ઘર તારું જ છે, તારા પપ્પાનું ઘર છે. એ એના પિયરથી નથી લાવી કે હુકમ ચલવે. હા, થેન્ક યુ સો મચ. હા. મમ્મી, જમવું છે? ભૂખ લાગી છે. જીજાજી કહ્યું તો હતું કે અહીંયા આવજો. હા, બોલો ને આવો દેવાંગભાઈ. આવો જીજાજી, જુઓ તમારું ખાસ કામ હતું એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. આમ તો મારે તમારું કામ જ હતું. હા તો બોલો ને, પહેલાં તમે કહો કે શું કામ હતું. જો હું વકીલ પાસે ગયો તો. વકીલ પાસે? કેમ? હવે તમારી બેનને મારા ઘરે રહેવું જ નથી તો છૂટું કરી નાખું ને. હે પણ કેવી વાત કરો છો તમે જીજાજી? તો જો એકચ્યુઅલી હું પણ તમારી સાથે આ જ વાત કરવાનો હતો. જો તમે અને જેને છૂટું કરવાની જ વાત કરતા હતા તો તમે જેને મારી બેનને ઘરે આવીને તેડી જાઓ, બહુ હેરાન કરી રહી છે અમને લોકોને. હું તેડી જાઉં? હે, એ કઈ વાત મારી માને છે? એ ને આવે નહીં પહેલાં હું 10 વાર એને સમજાવું કે ત્યાં જવાનું રહેવા દે ને, ઘડીકે ને ઘડીકે ન જવાય. તારા ભાઈના લગ્ન થઈ ગયા, ખોટા ત્યાં ઝઘડા થાય. પણ મારી તો એ કંઈ વાત નથી માનતી. અને બીજી વાત એ કે અત્યારે મારા બાની દેહમાંથી આવ્યા છે તો એ પૂછે છે આ તારી ઘરવાળી કે ન્યા રહેશે કે અહીંયા? અને મારા બાની તબિયત એ બી છે ને ખરાબ થઈ ગઈ છે. જો
હું તમને એટલે જ તો કહું છું મારી બેનને તમે તેડી જાઓ ને. સલીબ, મારી બેન જ તે છે ને, હા અમારા મગજની કઢી કરી નાખી છે. આખો દિવસ બસ બેઠા બેઠા કોઈ કામ ધંધો કરવાનો નહીં, ટીવી જોવાની, મમ્મીની પાસે બેસવાનું અને મમ્મીને જેને ચડાવ્યા કરવાના. અરે મમ્મીને એટલા ચડાવ્યા છે કે વાત ના પૂછો. આ મમ્મીને જેને વાતે ને વાતે મારી પત્નીની ખામીઓ દેખાય છે. મારી પત્ની કેટલા સરસ સરસ કામ કરે છે, મમ્મી માટે સેવા કરે છે, પણ છતાંય મમ્મીનું ધ્યાન એ તરફ જવા જ નથી દેતી. હવે મારી વાત સાંભળો, સોસાયટીમાં મારે છે ને ક્યાંય વ્યવહાર નથી રાખ્યો. ઘરે ઘરે જઈને બાંધી આવીશ, ઝઘડો જ કરે. અમે આમ આગા રહેતા હોય ને અહીંયા કાગળ પડ્યું હોય ને તોય કે આ કાગળ કોણે પાડ્યું, નો બોલવાનું બોલે. એક નંબરની આરામખોર છે મારી બેન, જાણું જ છું, પણ છતાંય હું દબાઈને બેઠો છું. આખરે મારું ઘરમાં ચાલવા દેવી જોઈએ ને. હા કંઈ પણ કરીશ ને તો તરત જ મમ્મી એના સપોર્ટમાં આવશે, હા મમ્મી એનો સપોર્ટ લેશે અને મને ખીજાશે. બાકી એનાથી વધારે કંઈ થતું નથી. જુઓ. આજે જ મેં એને સમજાવી અને ઘણી કોશિશ કરી કે એ માની જાય, પણ માનતી જ નથી ને. મને એમ કે હું તમને બોલાવું અને તમને કહું કે તમે ફોન કરો અને તમે એમને તેડી જાઓ. મારા ફોન ઉપાડે તો હું કહું ને, મારા ફોન ઉપાડે છે. ક્યાંથી ઉપાડે? આ મેડમ બાંધીને જો આવ્યા હોય તો કેવી રીતે ઉપાડે? હવે આમ તો હું હાવ હેરાન થઈ ગયો છું. આ લગ્ન પહેલાંની મારી જિંદગી અને આ લગ્ન પછીની મારી જિંદગી જમીન ને આસમાનનો ફેર છે. અરે હેરાન તો હું થઈ ગયો છું. જે દિવસથી અમારા ઘરમાં આવી છે ને તે ધૂની બસ. હવે તો દામિની પણ મને એવું જ કહેતી હતી કે ઘર છોડીને જતા રહેવું છે, હા ઘરમાં નથી રહેવું. હા પહેલો કિસ્સો બનશે કે હા નણંદને લીધે હા ભોજાએ ઘર છોડ્યું. હા જુઓ ને, મારી પત્ની ઘર છોડીને જતી રહી છે અને મારી બેન તો ત્યાં આવીને પડી છે. તમે પણ ડિવોર્સ આપવાની વાત કરો છો એટલે શું કરવું? તો ડિવોર્સની વાત ન કરું તો શું કરવું? હાવ કંટાળી ગયો છું. અને મારે જમવામાં કેટલી તકલીફ પડે છે ખબર? અમારી બાજુમાં જીજ્ઞા ભાભી રહેશે, એ તો હારા છે કે એ મને ખવડાવે છે અને એના મહેમાન આવે ને તઈ કે આ ભાઈ દરરોજ અહીંયા જમવા આવે છે. હે પણ એ એટલા હારા છે એટલે હું છે ને ભૂખ્યો નથી રહેતો. પણ હવે રોજ ને રોજ ત્યાં જમવા જાય પછી આપણને શરમ આવે. મારી વાત તો રહેવાય જો, અમારા ભાન બાપુજી દેહમાં થયા છે. જુઓ કુમાર, તમે વધારે ટેન્શન નહીં લો. મને એમ હતું કે તમને અહીંયા બોલાવવું અને મારું ટેન્શન તમને કહું, પણ વાત જ અલગ છે. અહીંયા તો તમને પણ તમારું પોતાનું દર્દ છે. હવે બીજું તો હું હવે પણ જો તમને શું ઘરે કહી જાવ ને, શકવાનું? ઘરે જાવ એટલે કહેજો કે છૂટાછેડાનું કીધું છે, બરોબર? કુમાર, કોઈ પણ ભાઈ પોતાની બેન વિશે ક્યારે ખરાબ ના વિચારી શકે. તો પણ મારી જિંદગી હાવ થોડોક કે સમય આપો ને મને, થોડોક તો સમય આપો. હું ટ્રાય કરું છું ને કે મારી બેનનું ઘર ના તૂટે. હા કાંઈ વાંધો નહીં. જો હું થોડાક દી વાટ જોઉં છું, પછી જો ન સુધરે એ તો પછી છૂટું કરી નાખશું, બરોબર? અને આમાં છે ને તમારા મમ્મીનો વાંક છે હો, આ એકલી હેતલનો વાંક નથી. ગમે ત્યારે ફોન કરીને કે બટા આટો મારવા આવ્યો ને, પણ એનો આટો કેવડો હોય 10-12 દીનો. હા આમ થોડું હોય. પછી અમે માણસ હવે. હા કુમાર, છોડો ને બધી વાતને. હું કંઈક સમાધાન થાય ને એવો કંઈક પ્રયત્ન કરું છું. હા સમાધાન થાય તો ભલે, નકર હવે છૂટામાં જ આપણે. મેં શું માંડ્યું છે તમે લોકોએ? એ જ પૂછું છું કે તે શું માંડ્યું છે? હા, પોતાની સગી બેન સાથે કોઈ આવી રીતે વર્તન કરે? કેટલું રડી છે ખબર છે હેતલ? હા, તું એને મન ફાવે એવું બોલી જાય, મન ફાવે એવું કરે, એ યોગ્ય છે? મેં કંઈ કર્યું નથી. નથી બોલ્યો તું એને? ખાલી સલાહ શિખામણ આપી હતી ને કહ્યું હતું કે બેન તારે રહેવું છે ને તો શાંતિથી રહેતું આ ઘરમાં. હા ખોટે ખોટી તું દામિનીને સલાહ શિખામણ ના આપ, ખોટા કામ ના ચીંધ. અચ્છા, એટલે મારી દીકરી ખોટા કામ ચીંધે છે? મને સમજાતું નથી તું શું કરી રહ્યો છે. અરે તારી બેન 10 દિવસ કદાચ એના પિયર રહેવા આવી હોય તો આવી રીતે વર્તન કરવાનું. હા તારી પત્ની નથી કરતી કામ તો એ કહેવાની તો ખરી જ ને, નથી જ કરતી કોઈનું કામ ઘરમાં. મમ્મી કરે તો છે, કેમ તમે આવું બોલો છો? હા તમે માંદા પડ્યા હતા ત્યારે તમારી સાથે જ રહી હતી ને? અચ્છા, સેવા ચાકરી જ કરતી હતી તમારી. એ રહી હતી? અરે એની માની તબિયત ખરાબ થઈ તો તરત દોડીને જતી રહી. હા મારું તો ધ્યાન પણ ન રાખ્યું. હવે રહેવા દે ને બેટા, 24 કલાકમાંથી છે ને 12 કલાક હું એની સાથે રહું છું. હા 12 કલાકની એની ઓળખાણ તારા કરતાં મને વધારે થઈ ગઈ છે. એનો સ્વભાવ કેવો છે, એની વાણી વર્તન કેવા છે, બધી જ વસ્તુની મને ખબર છે. શું ખબર છે મમ્મી? હા તમને તો છે ને બસ
હા હેતલબેને કહીને એ જ વાત સાચી લાગશે. હેતલ નહીં, હું મારી આંખે જોઉં છું. અને હેતલનું તો તમે લોકો જે અપમાન કરો છો ને, તું અને તારી બાયડી, મને સમજાતું નથી. અરે એકની એક બેન છે, એની સાથે કોઈ આવું વર્તન કરે? પહેલી વાર કહ્યું છે મેં આટલા વર્ષોમાં, બાકી અવારનવાર આવતી ને જતી રહે છે. હા તો કુમારનો ફોન આવ્યો હતો મને, કહેતા હતા કે હા તમારી બેન ત્યાં આવી છે, એને કહેજો તો ખરા કે એકાદી વખત અહીંયા ઘરે આવીને આંટો મારી જાય. કારણ કે એના સાસુમાની તબિયત પણ ખરાબ જ છે, પણ છતાંય બેનને તો અહીંયા જ પડ્યું રહેવું છે. હા તો રે જ ને, ત્યાં બધાની સેવા કરી કરીને મારી દીકરી કંટાળી જાય છે. આખો દિવસ એક ઘરના ઢસરડા, બહારના ઢસરડા બધા મારી દીકરી જ કરે છે. તો 5 દિવસ અહીંયા રહેવા આવે તો કુમારને શું ખટકે છે? હા તો પછી મમ્મી 5-10 દિવસનું એક કામ કરો ને, દામિનીને પણ આરામ આપી દો, એને પણ જવા દો ને એના પિયર. વાહ, મારી દીકરી અહીંયા આવી એટલે તારી બાયડીને આરામ કરવા ત્યાં મોકલવાનું. એટલે ત્યાં એના સાસરીમાં તો ઢસરડા કરે છે, અહીંયા આવીને પણ કરે. કેમ? પત્નીનું એટલું બધું લાગે છે, બેનનું નથી લાગતું. અરે મમ્મી મને લાગે છે ને એટલા માટે જ કહું છું કે આ 2-5 દિવસ છે ને દામિનીને પણ ત્યાં મોકલો, જેથી કરીને એનો પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય. અહીંયા હેતલે છે ને હણી કાઢવા સિવાય કંઈ કર્યું નથી. જ્યારે હોય ત્યારે કોઈના કોઈ કામ ચિંધ્યા કરે છે. હવે હેતલ જે કામ પોતાની જાતે કરી શકે એ કામ તો એને કરી લેવા જોઈએ કે નહીં? શું કામ કરે? હા, શું કામ કરે? પિયરમાં આવી છે, ભાભી છે, તો પછી એને શું કામ કરવા જોઈએ? આમ પણ તારી બાયડીને કામ ન કરવું પડે ને એના 10 બાના આવડે છે. અરે મને જ પૂછી લે ને, હું કોઈ પણ દિવસ કોઈ પણ કામ ચીંધું એ સમયસર થયું જ નથી. બસ દર વખતે બાના, મને આજે આમ હતું, મને કાલે પેલું હતું, ફલાણું હતું, ઢીકણું હતું. એની પાસે બધા જ બાના રેડી છે. મમ્મી આ તમને કોઈની તકલીફ બાના કેવી રીતે લાગી શકે? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. એવું તો હું પણ તમને કહી શકું ને કે તમે આ બીમાર નથી પડ્યા, પણ બાનું બતાવો છો. હા તો એવું તે કીધું ને, હેતલને એવું કીધું કે મમ્મીને સામાન્ય તાવ આવ્યો હતો, હવે તને તારી માનો તાવ પણ સામાન્ય લાગે છે નહીં? મમ્મી જે દિવસે તમને તાવ આવ્યો હતો ને એ દિવસે મેં પણ રજા રાખી હતી, હું પણ રહ્યો હતો ને ઘરે. એટલે કહેવાનો મતલબ એવો નથી. તું કહેતો હોય તો એના બદલામાં તું કે કરવા તૈયાર છું. તે મારા માટે રજા રાખી ને, તારી બાયડી 3 દિવસ માટે બીમાર પડી હતી ત્યારે રજા રાખી, એની ગણતરી તો ના રાખી. રિયલી હું કહું એમ કરશો ને તમે? શું કામ? હમણાં તો કહ્યું તમે કે તું કહીશ એમ હું કરવા તૈયાર છું, તો પછી પ્લીઝ મમ્મી હા દામિનીને થોડા દિવસ પિયર જવા દો ને. નહીં જાય. અરે એને શાંતિ થશે, અહીંયા કેટલા ઢસડા કરશે બિચારી. ઓહો, એ બિચારી ને મારી દીકરી, હા મારી દીકરી ઝઘડાખોર, અહીંયા આવીને બધાની અંદર લડાઈ કરાવે છે. અરે તું તારી સગી બેનનું બીજી વ્યક્તિ માટે ખરાબ બોલે છે, એટલે કે તારી બાયડી માટે. અરે એટલી બધી તો શું ચડામણી તારી બાયડીની તને? કોઈ ચડામણી નથી મમ્મી, જે સાચું દેખાઈ રહ્યું છે ને એ જ તેમને કહેવાની કોશિશ કરું છું. અને આમ પણ હા જો તમે એને નહીં જવા દો ને તો દામિની જાતે જ આ ઘર છોડીને જતી રહેશે. પછી બેસજો તમે અહીંયા એકલા. અને જોઉં છું કે આ હેતલ પણ કેવી રીતે ઘરના કામ કરે છે. જવા દે ને, જાય તો ખરી કે આ ઘરમાં પાછા આવવાના રસ્તા કેવા બંધ થાય છે. પણ મમ્મી આવું બધું કરીને શું મળવાનું છે? અરે તો હું એમ જ કહું છું, તારી બાયડીને આ બધું કરીને શું મળવાનું છે? તમે છે ને સમજતા જ નથી. સમજવાની કોશિશ તમે લોકો કરો, મને નહીં સમજાવો. અરે દામિની તું બોલો. ભા કેમ તમે અહીંયા બેઠા છો? ઘર મૂકીને અહીંયા કોણ બેસે? પાવર નથી, આજ બપોરનો ગયો છે એટલે મેં કીધું તોય અત્યાર સુધી ઘરમાં હતી. મેં કીધું હવે જરાક આ સાંજ પડી મને અહીંયા બેસવા દે તો થોડોક પવન તો આવે. પણ હવે કે મને તારા ઘરમાં બધું કેમ છે? સારું થઈ ગયું ને? હવે મારું ઘર નથી બા. એટલે તારું ઘર નથી? થોડા દિવસ પહેલાં દેવાંગને મેં કહ્યું હતું કે અમારી સહન શક્તિ પૂરી થઈ ગઈ છે, હવે આ બધું સહન નહીં કરી શકું. અને એમને ત્યારે જ મેં કહી દીધું હતું કે મારાથી સહન નહીં થાય ને તો હું આ ઘર મૂકીને મારા બાના ઘરે જતી રહીશ. તો દેવાંગે શું કીધું? એમણે કહ્યું કે સમજાવશે, પણ આ તો હર વખતનું થયું ને. હર વખતે સમજાવવા જાય. મારા નણંદબા અને મારા સાસુ બંને એમને સમજાવી દે છે. અત્યાર સુધી તો મારા સાસુ બોલતા હતા ને વાત બરાબર હતી, પણ હવે તો મારા નણંદબા એ પણ સંભળાવવામાં બાકી નથી રાખતા. મને તો એવું લાગતું જ નથી કે હું એ ઘરની વહુ છું. મારા સાસુ પણ જેમ ફાવે એમ બોલ્યા કરે, અને મારી નણંદ એ પણ ઘરની નોકર હોય ને એવી રીતે મારી સાથે વાત કરે છે, એવું વર્તન કરે છે. પણ દામિની તું કહે છે ને કે દેવાંગ કુમાર તો તારા પક્ષમાં છે, તારી સાથે સારી રીતે રહે છે, તારા પક્ષમાં બોલે છે, તો પછી તારી નણંદને 1-2 વાર કહી દે ને, મોઢે જ કહી દે ને કે તમે પરણેલા છો ને અહીંયા આવો છો ને તો અહીંયા મહેમાનની જેમ રહેશો તો સારું છે, અને જો રહેવું હોય તો કામ કરાવશો તોય સારું છે.
પણ આવી રીતે બકબક કરશો તો હું નહીં ચલાવી લઉં. કોઈનું માને એમ નથી. એમના મતે છે ને એમના બાપાનું ઘર છે, એમને જે કરવું હોય એને કરી શકે છે. જ્યારે કામ કરવાની વારી આવે ને તો એમના પપ્પાનું ઘર છે એટલે કોઈ કામ ના કરે. પણ દરેક પરણેલી દીકરીને એના બાપનું ઘર બાપનું જ ઘર હોય છે, એમાં કંઈ નવાઈ નથી કરતી. પણ પરણ્યા પછી જ્યારે પિયર આવે ને ત્યારે એ મહેમાન થઈને આવે છે. અરે નાસ્તો લેવો હોય ને તો પણ ડબ્બામાં હાથ ન નખાય, પૂછીને લેવું પડે, અથવા ઘરમાં જે હોય ને એને કહેવું પડે કે મને નાસ્તો કરવો છે. બા જુઓ, હું એ ઘર મૂકીને આવી ગઈ છું. હવે એ ઘરમાં જવા નથી માગતી. તમને ગમતું હોય ને તો હું અહીંયા રહું, અધરવાઇઝ હું અહીંયાથી પણ જતી રહીશ. મારો રસ્તો હું મારી જાતે કરી લઈશ. જો બેટા, ગમે એમ તો એ તારું સાસરું છે, આજે નહીં તો કાલે એ લોકોને અક્કલ આવી જ જશે. હા, દેવાંગ કુમાર જો તારી વિરોધમાં હોય તો આપણે થોડુંક ટેન્શન પણ રહે, ઉપાધિ પણ રહે કે એને કેમ સમજાવશું. અરે એ તો તારા પક્ષમાં છે તો આ લોકોને થોડાક વખત તો સહન કરી લે બેટા. તમને મારો સ્વભાવ ખબર છે બા. મારો વાંક હોય ને મને બે લાફા મારી લો ને તો પણ હું કંઈ ના બોલું, પણ જ્યારે મારો વાંક જ નથી તો હું શું કામ આ બધું સહન કરું? સાચી વાત છે તારી, અને એ તો મને પણ ખબર છે કે તને તારું સોમન કેટલું વાલું છે. પણ બેટા છતાંય સાસરું છે એટલે થોડુંક તો આપણે જતું કરવું પડે ને. તમને એવું હશે ને કે હું અહીંયા પાછી આવતી રહીશ તો આડોશ પડોશમાં સમાજમાં બધા વાતો કરશે, પણ એવું હોય ને તો હું અહીંયાથી પણ જતી રહું છું. હું કંઈક બીજો રસ્તો ગોતી લઈશ. દામિની તો આ કેવી વાત કરે છે. મને આડોશ પાડોશની, સમાજની, કુટુંબની કોઈની નથી પડી. બધાની સામે લડવાની મારામાં તાકાત છે. પણ આ તો એમ થાય કે હજી એકવાર આપણે એને સમજાવી તમે જોઈએ. સંબંધ બચાવવાની કોશિશ કરો છો બા. જેને સંબંધ બચાવવા જ નથી એમની સાથે આવી રીતે શાંતિથી વાત કરવાનો શું મતલબ છે? એમની સામે નમવાનો શું મતલબ છે બા? સાચી વાત છે તારી. ચાલ, તું આટલી બધી ત્યાં હેરાન થઈ છે ને થાય છે ને, તો આપણે છૂટું કરી નાખીએ. કરી જ નાખવું છે છૂટું, કારણ કે હવે તો તારું દુઃખ તો મારાથી પણ નથી જોવાતું. પણ બેટા, છેલ્લી વાર એ લોકોને છૂટું કરવું છે એ કહેવા અને એની ફોર્માલિટી કરવા, કાર્યવાહી કરવા તો જવું જ પડશે ને. તમે જઈ આવો બા, હું એમનું મોઢું પણ જોવા નથી માંગતી. જો બેટા, હું કહીશ ને, હું જઈશ ને તો એ લોકોને એમ લાગશે કે દામિનીને નથી કરવું પણ એની માં છૂટું કરાવવા આવી છે. એટલા માટે એકવાર તો તારે મારી સાથે આવવું પડશે. ખાલી સાઈન કરીને અથવા વાત કરીને આવતા રહેશું, પછી ક્યાં તારે જવું છે? પછી સારો છોકરો જોઈને હું તારું કરાવી દઈશ. જોયું બેટા, હવે કેવી શાંતિ લાગે છે? એકદમ શાંતિ થઈ ગઈ આ ઘરમાં. હા, કઈ ને હવે જોજે ને 2 દિવસમાં લટક મટક કરતી પાછી આવશે, કહેશે કે મારી મમ્મીની તબિયત સાજી થઈ ગઈ છે ને એટલે હું હવે આવી ગઈ. દોઢ ડાઈ આપણને શિખામણ આપતી હતી ને સલાહ તો ગામની આપશે, આમ ન કરાય, બેનબાને આમ સમજાવો, ફલાણું કરો, ઢીકણું કરો. પોતાનામાં તો અક્કલનો છાંટો નથી. હા, અક્કલનો છાંટો તમને લોકોને જ છે. કા થઈ ગઈ ને શાંતિ? હવે તો જલસા હશે તમારે લોકોને કે નહીં? ગુલામ આવી ગયા એમ ને? તું છે ને બોલવામાં જરા મર્યાદા રાખ, અને કુમારને સંભાળતા શીખ. કુમારના ફોન આવે છે કેટલાય, વાત કરી લે એમની સાથે એકવાર. બરાબર છે, કુમારના ફોન આવે છે એ બધી ખબર તારા ભાઈને હોય છે, પણ બાયડી અહીંયાથી જાય છે અને અમે ખુશ છીએ એની પણ એને ખબર છે નહીં? બરાબર ખબર છે ને? કીધું હોય ને પહેલી કે સીસીટીવી કેમેરો બંધ છે નહીં? કોઈ સીસીટીવી કેમેરો નથી. એના મમ્મીની તબિયત રિયલીમાં ખરાબ છે અને એટલા માટે જે ગઈ છે. તમને ખબર છે એના ઘરમાં ખાવા ખીચડી પણ નથી. હા, એના ઘરમાં ખાવા ખીચડી નથી જ ને, એટલે જ તો. ખાવા ખીચડી હોત તો જોઈતું તું શું? હવે લટુડા પટુડા કરતી 2 દિવસમાં પાછી આવશે. અહીંયાથી ટણી કરીને તો જાય છે, પણ પછી ખબર પડે છે કે અહીંયા ખાવા ખીચડી નથી. એના કરતાં ત્યાં મને કમસે કમ સારું રહેવાનું, ખાવાનું તો મળશે. હા, તમારા અડસેલા ખાઈ ખાઈને જીવન જીવવા તો મળશે. આખરે ભલે ને કોઈ દિવસ જસ મળે કે ના મળે, પણ આપ જસ તો મળવાનો જ છે આ ઘરમાં. કેવી વાતો કરે નહીં મમ્મી આ તમારી સામે? હા. તમારી તો રિસ્પેક્ટ કરવી જોઈએ. ના કરે બેટા, ન કરે, કારણ કે બાયડીની ચડામણીથી ભાઈ ચાલે છે ને, તો ક્યાંથી કરે માની રિસ્પેક્ટ? તું જરા છે ને શાંતિથી બેસ. એ શાંતિથી જ બેઠેલી છે. અરે મમ્મી, તમે લોકો કેમ આંધળા થઈ ગયા છો? આ કઈ દેખાતું નથી? મારું ઘર સંસાર તૂટવા ઉપર આવી ગયો છે ને તમને લોકોને પેટમાં પાણી નથી હલતું. લે, આવી ગયા. આ તારો ઘર સંસાર છે ને ચાલતો ચાલતો પાછો આવી ગયો. કેમ? હા, આજ પછી તમારા ઘરમાં પરમ શાંતિ થઈ જશે. સારું, સંસ્કાર આપીને મોકલે, સલાહ સૂચન આપ્યા દીકરીને સાસરીમાં કઈ રીતે રહેવાય. એને પૂરેપૂરા સંસ્કાર આપી જ દીધા છે.
હા આપ્યા જ હશે ને કે કેવી રીતે સાસુને હેરાન કરવી, નણંદ આવે તો કેવા મેણા ટોણા મારવા, પતિને કેવી રીતે વશમાં કરવો, આ બધી તો તમે સંસ્કાર આપ્યા જ હોય ને. હા, એ જ આપ્યા છે. અને એ જ સંસ્કાર હવે તમને ક્યાંય હેરાન નહીં કરે. કારણ કે અત્યારે અમે લોકો છૂટું કરવા જ આવ્યા છીએ. કેવી વાત કરો છો તમે? હા, ડિવોર્સ પેપર પર ખાલી સાઈન કરે ને એટલે બધા એના અસંસ્કાર સંસ્કારમાં ફેરવાઈ જશે. તમારા ઘરમાં પરમ શાંતિ થઈ જશે. અને પછી આનું બીજું ગોતજો. અને એ જે ગોતો ને એનામાં ભરપૂર સંસ્કાર હોય ને એવું ગોતજો. હાથ થઈ ગઈ છે હવે તો. મમ્મી હવે તો તમે સુધરો. શું કામ? હા, ધમકી આપે છે કોટે કોટી. હા, ધમકી આપવામાં આ લોકો માહિર જ હોય કે જો ને છૂટાછેડાનું આમ બિંગુલ વગાડીશું ને આ લોકો ડરી જશે. એમ કઈ નહીં ડરીએ. આ તમારી દીકરી નહીં પછી કોઈ બીજો વર નહીં મળે. આ મારો દીકરો મળ્યો આટલો સારો. બાકી શું તમને લાગે છે કે તમારી દીકરીને અમારા જેવું સારું ઘર મળે? તમને તમારો દીકરો એટલો બધો સારો છે તો મારી સાથે લગ્ન કરાવીને શું કામ લઈ આવ્યા? હા, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હા, ખબર નથી ને. અમને એમ હતું કે ગરીબ ઘરની છોકરી છે, જીબડો 32 દાંતની વચ્ચે રાખશે. ખબર નહોતી કે સંસ્કાર નામે મીંડું આવશે, મીંડું. હા, એ જ ભૂલ અમે સુધારવા આવ્યા છીએ. જે ભૂલ તમારાથી થઈ ગઈ ને મારી દીકરીને અહીંયા લાવવામાં, એ ભૂલ અમે સુધારવા આવ્યા છીએ. અને હવે તમારે મારી દીકરીની ચિંતા કરવાની નથી કે એને શું થશે, એને બીજો મળશે કે નહીં, અને મળશે તો કેવો મળશે એ અમે જોઈ લેશું. પણ રીચાબેન, એક વાત યાદ રાખજો, જ્યારે ઘરમાં વહુ હોય ને ત્યારે એને કેવી રીતે સંભાળવી અને કેવી રીતે એની સાથે સારી રીતે વર્તન કરવું એ શીખી લ્યો ને તો વધારે સારું. નહીં તો આ એક તો ન સચવાણી, કદાચ બીજી પણ નહીં સચવાય. કોને સમજાવી રહ્યા છો તમે? જેને સમજવું જ નથી એની પાછળ ખોટે ખોટી સલાહ શિખામણ વેડફી રહ્યા છો. તમને ખબર છે મમ્મી, હા જ્યારે તમે બીમાર પડ્યા હતા ત્યારે 15 દિવસ તમે તો કોમામાં ચાલ્યા ગયા હતા. પણ એ 15 દિવસ તમારી સેવા ચાકરી કોણે કરી હતી? કોણ તમારી નજીક રહ્યું હતું? અને એમાં પણ તમને જ્યારે લોહીની જરૂર પડી હતી ને ત્યારે એ લોહી કોણે આપ્યું હતું જાણો છો? અરે પૈસા ખર્ચતા કોઈ લોહી આપવા તૈયાર નહોતું. હા, તમને જે બ્લડ ગ્રુપ છે ને એ બ્લડ મળતું જ નહોતું ક્યાંય. એ સમયે દામિનીનું બ્લડ મેચ થયું અને દામિની લોહી આપવા માટે તૈયાર થઈ. સાચું કહું ને મમ્મી, તો અત્યારમાં તમે જે જિંદગી જીવી રહ્યા છો ને એ આના પ્રતાપે તમને જિંદગી મળી છે. બાકી આવી રીતના તમે બોલી કે ચાલી ના શકતા હોત. અને બીજી વાત, જ્યારે તમે એ કોમામાં હતા ને ત્યારે આ તમારી દીકરીને પણ કેણ મોકલેલું. પણ એ બેન કે હું નહીં આવી શકું, હું સેવા નહીં કરી શકું, મારે મારું ઘર સંભાળવાનું છે. ત્યારે દીકરી ખસી ગઈ હતી અને વહુ તમારી સાથે હતી, ખડે પગે હતી એ. હા, જ્યારે તમે ઘરે આવ્યા ને ત્યારે તમારી સાથે સાથે જ આવી હતી. બાકી એક વાર પણ હોસ્પિટલમાં ડોકાવા નથી આવ્યા. પૂછી લો એને. મમ્મી ક્યાં અજાણ છે? ખબર જ છે ને, અવારનવાર બીમાર પડે જ છે. ત્યારે એમની દીકરી તો આવે છે, આવીને કેટલી સેવા કરી છે. એકવાર મને યાદ કરાવો ને કે પાણીનો ગ્લાસ પણ તમને આપ્યો હોય. ટીવી જોયા સિવાય કંઈ કામકાજ નથી કર્યું અને અહીંયા બેસીને તને કામ ચિંધ્યા સિવાય બીજું કંઈ એને કર્યું નથી. હવે એમાં તો મમ્મીની ન જાણે કેટલી સેવાઓ કરી નાખતી હશે અહીંયા બેઠા બેઠા. તમને એવું લાગતું હોય ને કે અમે ધમકી મારીએ છીએ તો અહીંયા તમને કહેવા જ આવ્યા હતા કે હું છૂટાછેડા આપવાની છું. હું પણ તને બાંધીને રાખવા નથી માગતો. આ ઘરમાં તું હેરાન થઈ જ રહી છે અને હું તને વધારે હેરાન થવા દેવા નથી માગતો. હું પણ તને ડિવોર્સ આપી દઈશ. અને ખાસ કુમાર પણ રાહ જોઈને બેઠા છે આને ડિવોર્સ આપવાની. હા, ફોન આવ્યો હશે પણ તું ફોન ઉચક એટલે તને એ સમાચાર મળી જ જશે. કાગળિયા બની જશે ને એટલે મોકલી આપીશું. ચાલો બા. એક મિનિટ દામિની બહુ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે તો બધી રીતે આ ઘરનું ધ્યાન રાખતા હતા, મારું ધ્યાન રાખ્યું, પણ હું જ છું કે તમારી કદર ન કરી શકી. જુઓ, અત્યાર સુધી તમે મારા દરેક મેના ટોણામાં મને માફ કરી છે. આ છેલ્લી વાર માફ કરી દો, છૂટાછેડા નહીં લો. હા ભાઈ ભાભી, મને પણ મારી ભૂલ સમજાણી છે. સારું, મારી દીકરી ત્યારે જ આવશે જ્યારે આ એના સાસરે જશે. મારી દીકરી આજે અને હમણાં જ જશે અને ફરી ક્યારેય આવશે ને તો વાર તહેવાર સિવાય નહીં આવે. પ્લીઝ